નમસ્કાર મિત્રો. મિત્રો, પ્રકૃતિમાં એવા ઘણા વૃક્ષો અને વનસ્પતિઓ છે જે ઔષધીય ગુણોથી ભરપૂર છે. આ જ રીતે એક અપરાજિતાના ફૂલમાં પણ અનેક ગુણો છુપાયેલા છે. આ ફૂલની સુંદરતા એટલી મનમોહક છે કે તેના છોડના ઔષધીય ગુણો એના કરતાં પણ વધારે લાભદાયી છે. આયુર્વેદમાં અપરાજિતાને એક મહત્વપૂર્ણ ઔષધિ તરીકે માનવામાં આવે છે, જેનો ઉપયોગ વિવિધ બીમારીઓના ઉપચારમાં થાય છે. આયુર્વેદિક અનુસાર અપરાજિતાનો છોડ બહુ જ ઉપયોગી છે. આયુર્વેદમાં આ છોડને સ્મરણ શક્તિ અને બુદ્ધિ વધારનાર છોડ તરીકે માનવામાં આવે છે. અપરાજિતાના છોડમાં અનેક ઔષધીય ગુણો હોય છે, તેથી જ આયુર્વેદમાં તેનું એક વિશેષ સ્થાન છે. આયુર્વેદિક અનુસાર અપરાજિતાના મૂળનો રસ કાઢીને તેના 5 થી 6 ટીપા નાકમાં નાખવામાં આવે તો માઇગ્રેનમાં રાહત મળે છે. તેનો ઉપયોગ કરવો પણ ખૂબ જ સરળ છે. મૂળમાંથી રસ કાઢીને નાકમાં નાખવાથી માઇગ્રેન તરત ઓછું થઈ જાય છે. જે દર્દીઓને ગાલપચોડિયાની સમસ્યા થતી હોય તો અપરાજિતાના પાંદને સિંધવ મીઠું અને સરસવના તેલ સાથે પીસીને તેનો લેપ ગાલપચોડિયા પર લગાડવાથી સોજો ધીમે ધીમે ઓછો થઈ જાય છે અને રાહત મળે છે. જો આ ઉપાયને નિયમિતપણે કરવામાં આવે તો ગાલપચોડિયાની સમસ્યા સરળતાથી ઠીક થઈ જાય છે. અપરાજિતાના મૂળની જેમ તેની પાંદડીઓ પણ ખૂબ જ ગુણકારી છે. જે લોકોને ખૂબ જ પરસેવો આવતો હોય, ખાસ કરીને હાથ અને પગના તળિયે, તો તેઓએ અપરાજિતાના પાંદના 2 ચમચીના રસમાં 6 થી 7 ટીપું આદુનો રસ ભેળવવો જોઈએ અને પછી તેનું સેવન કરવું જોઈએ. જો તેઓ નિયમિતપણે અપરાજિતાના પાંદ અને આદુના રસને મિક્સ કરીને પીવે તો આ પરસેવાની સમસ્યા ધીમે ધીમે ઓછી થઈ જાય છે. અપરાજિતાના બીજનું 2 ગ્રામ પાવડર અને 2 ગ્રામ સિંધવ મીઠું અને 2 ચમચી સૂંઠને રાત્રે જો ગરમ પાણી સાથે નિયમિતપણે લેવામાં આવે તો પાચન ક્રિયા પણ સુધરી જાય છે અને ગેસ, એસિડિટી અને કબજિયાત જેવી સમસ્યાઓ પણ છુટકારો મળે છે. જો મિત્રો તમને પણ અમારી આ પ્રકારની માહિતીમાંથી કંઈક શીખવા મળ્યું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.